જય માતાજી મિત્રો, જેના પર સ્વાગત છે તમારું મારા આજના નવા વ્લોગમાં. તો કેમ છો બધા? મજા? અને હું પણ મજામાં છું. ને હું વિશાલભાઈ જો અત્યારે હાલીને જાય છે જંગલમાં હે હનુમાન દાદાજીનું મંદિર છે. હવે અત્યારે પગે લાગવા જાય છે. અને વીડમાં એક મેરડીમાં મંદિર હોતું કારા ઓટાવાળા મેરડીમાં અહીંયા જવાનું હતું, પણ અહીંયા કાકાનો ફોન આવ્યો નથી એટલે નથી ગયા. મિત્રો જો અમે જો અત્યારે ગયા છીએ, જો અમને વચમાં બોરા ચડી ગયા છે. જો વિશાલભાઈ ઘરે વાડમાં, તમે બધા ખાવા હોય તો આવતા રહ્યા ભાઈ. જો જંગલમાં હો ભાઈ, હજી આપણે દાદાએ પીગા નહીં, પૂગવાની વાર છે. હાલો બોરા ખાઈને થઈ જાય ફટોફટ એ બાજુ હાલતા. તો મિત્રો અત્યારે અમે જો પૂગવા આવ્યા છીએ. જો સામે ધજા દેખાય છે, અહીંયા દાદાનું મંદિર છે ને જો આ સોલર પ્લાન્ટ કેવડું છે. જો અમે છેક વાંથી હાલીને હલાવી. તમારા વિશાલભાઈ આમ બોરા બોડિયું ફીંદે છે. હાલો અમે હાલતા થઈ જાય. એ બાજુ નકરા મસ્ત મસ્ત બોરા છે. એ બાજુ વીડમાં વીડ ને મોટું જબર છે પાછું. દાદાનું મંદિરથી આગળ નથી, અહીંયા મસ્ત મજાનું છે. એ કોઈ આવતું જાવતું નહીં, પણ શનિવાર હોય ને ત્યારે આવે છે કોક. તો હાલો અમે ફટાફટ અહીંયા પૂગી જાય. ચાલો મિત્રો અમે અત્યારે પૂગી જઈએ દાદાના મંદિરે. જો કોઈ માણસ નથી અમારા બે સિવાય. સાફ એક નંબર. એટલે પાણી ક્યાં નીકળે છે, કુંડી ફૂલી છે. જો બધું એક નંબર સાફ હોય છે. ક્યાંય કચરો બચરો તમને કાંઈ દેખાય છે જ નહીં. એક નંબર. તમે અહીંયા બપોરે આવ્યા હોય ને તો તમને મજા આવે. જો અંદર અલાર્મ વાગે છે, આમાં સંભળાવે નહીં, નગર કોપીરાઇટ બી આવશે. પર હું તમને આ ચડીને બતાવી દઉં કેવું મંદિર છે. નાઈનો વીડમાં હો વચ્ચો વચ્ચ. જો કેવો મસ્ત મજાનો. જો આ બાજુ બધી વીડ જ્યાં સુધી દેખાય અહીંયા સુધી. જો મોટું જબર વીડ છે. જો આ બાજુ હોતા ને એ બધું ફોરેસ્ટ ખાતું બી આવે. એ બાજુ કારા ઓટાવાળા મેરડીમાં છે. જો એક બીજું મંદિર છે. કેવો બહાર આવે છે. જો એકદમ મસ્ત મસ્ત. જંગલમાં હોય તો મજા આવે. જો અહીંયા બોર્ડર આવી જાય. જો પાણી બનાવેલી છે એની બોર્ડર શું ફરતી. અમે અડધે સુધી ગયા હતા, નથી ગયા. હાલો અમે અત્યારે પગે પગે લાગી લઈ, પછી તમને મળી. તો હાલો મિત્રો અમે અહીંયા પગે લાગી ગયા છે વીડમાં. જો અહીંયા બીજી છે દીપડા બીપડા કાંઈ હોય નહીં. આ વીડમાં તો હે ઘણું મોટું વીડ છે. જો તમને મેપ દેખાતો હોય છે તો એવડું વીડ છે. આમાં દીપડા મૂક્યા છે. બોર આવ્યો તો તે ગામના બોર્ડરમાં કરી ગયો હતો. જો બોરા ખાવા આવ્યા બે. મારો વિશાલભાઈ જાજા દૂર જતા ને ને કંઈક કીમા બને કાંઈ વાંધો નહીં. હાલો મેં બોરા ખાઈ લીધું. એવું કાંઈ દેખાય ગ્રેવિટી તો તમને દેખાડી. તો મિત્રો અત્યારે આમ વ્યા છે વીડના વચ્ચે વચ્ચે ને જો અલબત્ત બોરા કોઈ ખાવા ના આવતું ને જો આવા થઈ ગયા. અત્યારે હુકાઈ ગયા બધા. જો આજે એક બોયડી નહીં આવી. જો બીજી તમને હજી એક બોયડી બતાવું. જો આ બધા બોરા જોવો તમે. અહીંયા આપણે અહીંયા બાર ખાવા હોય તો જડે નહીં. નાય જો આ જો આખી ડારેખી જો બધા હુકાઈ ગયા. અમે ધીમર આવ્યા હતા પણ ત્યારે પાક્યા નતા, નતર આવ્યા હતા હુકાઈ ગયા પાકીને. જો હા એક છે બોયડી. જો આ બોયડીમાં હોત ને તમે કેવો બધા. જો બોરા એટલા પણ બધા અત્યારે ઉલરવામાં આવ્યા છે અને એક્સપાયર થઈ જાય છે. હાલો આગળ એકાદી હારી બોયડી ચડે તો ખાય, પછી થઈ જાય ઘર બાજુ હાલતા. ચાલો મિત્રો હવે હું ગયા છું કામેથી ઘરે ને. જો આપણે બ્લેક કમાન્ડોને જે ડિઝાઇન કરી છે પીછામાં ડાયરેક્ટ ઉડે ને એટલે મસ્ત મસ્ત લાગે. જો દેખાય છે. જો તારું ઉડે ને એટલે હરખું લાગે. જવાનું તમે ડોકું થઈ જાય કેટલું સ્ટ્રેબલ ટાઈપ. देखो विशाल भाई आप देख सकते हो. બ્લેક કમાન્ડો હટની. જો તમને બીજો બ્લેક કમાન્ડો દેખાડો સમજો. હાલો તને જાય તો વિશાલ ભાઈ ચાલો તો બ્લેક હરખું જાલજો. હા લે કેમ છે બ્લેક કમાન્ડો? આ છે એમાં ટીની બેન. જો ટીની હાય કરી દે. આમાં હાય કરી દે. હાય
ખેતરમાં. અમારો વિડીયો ક્યાં ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા રહીજો. કે હું હમણાં મોટી એવી ઠામડા ધોયેવડી થઈ જાઉં કે તો ભઈલાને કામ કરાવીશ કે તો હવે જવું છે કે નહીં? બરોબર કામ કરવા આવી ને કાંઈ વાંધો ના મિત્રો, આપણે હવે મળીએ આગલા નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી જય ભારત. બાય.